માયસેલ્ફ પ્રિયાની સ્ટાઈલ અને સબ્જેક્ટ જે છે તે આપણો મોબાઈલ એપ્લિકેશન અને ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર 6 ચેપ્ટર તમારા ઓવર થઈ ગયા છે. હવે 2 બાકી છે, 7 અને 8. ઓકે, તો 7ની અંદર આપણે જોઈ લઈએ. 7ની અંદર જે 7 જે ચેપ્ટર છે એનું નામ છે એડવાન્સ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ. એડવાન્સ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ. તો એની અંદર જે આજે જે ટૉપિક છે એ છે ગૂગલ મેપ. ઓકે, ગૂગલ મેપ શા માટે યુઝ થાય છે? ગૂગલ મેપ તમે તમારી ફોનની અંદર પણ જોયો છે, તો તમે શા માટે યુઝ કરો છો? કે ગૂગલ મેપનો યુઝ કોઈ લોકેશન મેળવવા માટે કરો છો. તો એ ગૂગલ મેપનો યુઝ કેવી રીતના કરીશું આજે એ આ લેક્ચરમાં શીખવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ્રોઇડ અલાઉડ ટુ યુઝ ટુ ઇન્ટિગ્રેટ ગૂગલ મેપ ઇન અવર એપ્લિકેશન. યુ કેન શો એની લોકેશન ઓન ધ મેપ ઓર કેન શો ડિફરન્ટ રૂટ્સ ઓન ધ મેપ. હવે કોઈ પણ રૂટ જોવું હોય મેપ પર આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. યુ કેન ઓલ્સો કસ્ટમાઇઝ ટુ મેપ અકોર્ડિંગ ટુ યોર ચોઇસ. બરાબર, કોઈ પણ ચોઇસ આપી દેવાની. હવે તમારે કોઈ રૂટ છે, તમને ખબર નથી કે તમારે ક્યાં તમને ખબર છે ક્યાં જવું છે, પણ એ ક્યાંથી જવું, શું જવું એ નથી ખબર. તો હવે ધારો કે તમને એક ડિસ્ટન્સ આપી દીધું. અગર તમારા ઘરે છો, તમે તમારી અન્ય કોલેજ પ્રાઇમ કોલેજ સુધી આવવાના છે. બરાબર, તો પ્રાઇમ કોલેજ સુધી આવવા માટેનું તમને ખબર છે કે આ જગ્યાએ છે, પરંતુ એનો રસ્તો નથી ખબર. બરાબર, તો એ જે તમે પહેલેથી એની પ્રાઇમ માટેની એન્જિનિયરિંગ કોલેજ નવસારી મારી દો એટલે બરાબર એ ટાઇટલ તમારા ગૂગલ મેપની અંદર જવાનું. પહેલાં ગૂગલ મેપની અંદર જશો તો એ તમને રૂટ બતાવી દેશે કે કયો એરિયો ઇઝી પડે અને ક્યાંથી ક્યાં તમે જઈ શકો. બરાબર, તો એ આપણો મેપનો યુઝ થાય છે. બરાબર, ગૂગલ મેપની અંદર પહેલાં લેઆઉટ ફાઇલ. તો ગૂગલ મેપની અંદર લેઆઉટ ફાઇલમાં આપણે કેવી રીતના યુઝ થઈ શકે? તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેગમેન્ટ એન્ડ્રોઇડ આઈડી ઇઝ ઇક્વલ ટુ @+id એન્ડ ધેન મેપ. ઓકે, પહેલાં શું કીધું? આપણી આઈડી લઈ લીધું. ઓકે, આઈડી લીધા પછી શું કીધું? એનું નેમ આપ્યું. ત્યાર પછી એની લેઆઉટ વિથ હાઈ પેરેન્ટ, મેચ પેરેન્ટ અને હાઈ પણ આપી દીધું છે. બરાબર, હવે શું આપ્યું છે? એની એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલ. હવે મેનિફેસ્ટ જે ફાઇલ છે એ શું બતાવે છે? મેનિફેસ્ટ ફાઇલ જે છે તે આપણી ફાઇલ ક્યાંથી શું થશે, કેટલા ડેટા લીધા, કઈ પરમિશન લીધી, એ બધું મેનિફેસ્ટ ફાઇલની અંદર હશે. તો પરમિશન યુઝિસ પરમિશન એન્ડ્રોઇડ નેમ ઇઝ ઇક્વલ ટુ android.permission.access network state યુઝિસ પરમિશન એન્ડ્રોઇડ name is equal to android.permission internet. શા માટેની પરમિશન માંગી છે? ઇન્ટરનેટ યુઝ કરવા માટે. તો યુઝિસ પરમિશન એન્ડ્રોઇડ નેમ ઇઝ ઇક્વલ ટુ com.google.android.providers.gsf.permission. ઓકે, અને ત્યાર પછી શું પરમિશન એને નેમ આપી છે રીડ કરવા માટેની, અને એવી જ રીતના એક્સટર્નલ સ્ટોરેજ પણ યુઝ કરવા માટેની આપણને પરમિશન માંગી છે. અથવા ગૂગલ મેપ એપીઆઈ કી. તો એની અંદર શું છે? મેટા ડેટા. તો એન્ડ્રોઇડ નેમ ઇઝ ઇક્વલ ટુ com.google.android.maps.v2.api કી અને વેલ્યુ એ પણ તમને આપી દીધી છે. ઓકે, એ થઈ ગયા પછી હવે શું છે? કસ્ટમાઇઝ ગૂગલ મેપ. હવે આપણે જે ગૂગલ મેપ છે એને આપણે કઈ મેથડનો યુઝ કરીને કેવી રીતના યુઝ કરીશું? તો યુ કેન ઇઝીલી કસ્ટમાઇઝ ગૂગલ મેપ ફ્રોમ ઇટ્સ ડિફોલ્ટ વ્યૂ એન્ડ ચેન્જ it according to your demand, adding maker. So you can place a maker with some text over it, display your location on the map. It can be via add maker method. Its syntax given below. બરાબર, આપણે કોઈ નવી વસ્તુ બનાવવી છે અને એને એડ કરવી છે, તો એને કેવી રીતના એડ થશે? ફાઇનલ લેટ લાઇન ટ્યુટોરિયલ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લેટ લાઇન 21 અને 57 માર્કર આપી ગૂગલ મેપ ડોટ એડ મેકર ન્યૂ મેકર ઓપ્શન ડોટ પોઝિશન ટ્યુટોરિયલ પોઈન્ટ ડોટ ટાઇટલ ટ્યુટોરિયલ્સ પોઈન્ટ. શું કહે છે? આપણે આપણું જે છે તે ગૂગલ મેપ બનાવવાનું છે, તો એ બનાવવું હોય તો એની જે લેન્થ જે છે, મતલબ આપણી એની સાઇઝ જે છે તે 21 અને 57 આપી છે. ત્યાર પછી છે ચેન્જિંગ મેપ ટાઈપ. તો યુ કેન ઓલ્સો ચેન્જ ધ ટાઈપ ઓફ ધ મેપ.
There are 4 different type of map and each give a different view of the map. This type are normally hybrid, satellite and training. You can use them as the below. હવે આપણે જે ગૂગલ મેપ છે એની મેપની ટાઈપ છે તે અલગ અલગ છે અને એને અલગ અલગ રીતે ચેન્જ કરી શકીએ. કેવી આવશે? નોર્મલ, હાઇબ્રિડ, સેટેલાઇટ અને ટેરવે. તો એને આપણે કેવી રીતના એડ કરી શકીએ? તો ગૂગલ મેપ ડોટ સેટ મેપ ટાઈપ ગૂગલ મેપ ડોટ મેપ ટાઈપ પછી નોર્મલ. ઓકે, એવી જ રીતના હાઇબ્રિડ, એવી જ રીતના સેટેલાઇટ અને એવી જ રીતના ટ્રેન. ત્યાર પછી ઇનેબલ અને ડિસેબલ ઝૂમ. યુ કેન ઓલ્સો ઇનેબલ ઓર ડિસેબલ ધ ઝૂમ gestures in the map by calling the set zoom control enabled boolean method its syntax in given below. હવે તમે કોઈ પણ નેટ મેપની અંદર જાઓ અને કોઈ ડેટા તમને રૂટ જે એની સાઇઝ તમે જે પણ રીતે મોટી કરો એ રીતના આપણું એના જે ડેટા છે ક્યાંથી ક્યાં જવાના ઇઝીલી ખબર પડે. બરાબર, તો આપણે આમ કરીએ ને ઝૂમ ઇન ઝૂમ આઉટ, ઝૂમ ઇન ઝૂમ આઉટ, તો એવી જ રીતના ગૂગલ મેપની અંદર પણ ઝૂમ થઈ શકે છે. તો એની અંદર ઝૂમ કેવી રીતના થાય છે? ગૂગલ મેપ ડોટ ગેટ યુઆઈ સેટિંગ મેથડ ડોટ સેટ ઝૂમ ગેટ્સ ઇનેબલ ટુ. ઇનેબલ અને ડિસેબલ હવે ચાલુ છે અને આપણું ઝૂમ આઉટ થઈ શકે છે અથવા નહીં થઈ શકે છે. એ તો અપાર્ટ ફ્રોમ ધીસ કસ્ટમાઇઝ દે આર other method available in the Google Map class that help you more customize the map they listed below. હવે બીજી અલગ અલગ મેથડ છે એનાથી આપણે ગૂગલ મેપની અંદર થોડા ઘણા ચેન્જીસ પણ કરી શકીએ. તો ફર્સ્ટ છે એડ સર્કલ. સર્કલ ઓપ્શન્સ. ધીસ મેથડ એડ અ સર્કલ ટુ ધ મેપ. હવે બરાબર કોઈ મેપની અંદર તમને આ રીતના કે આપણે આ જગ્યાએ છે ડેસ્ટિનેશન આવી સર્કલ ઓપ્શન આપી દે. બરાબર, તો એ સર્કલ ઓપ્શન આપવું હોય તો એના માટે આપણે યુઝ કરી શકીએ. એવી જ રીતના પોલિગન બી થઈ, એવી જ રીતના ઓવરલી પણ મેથડનો યુઝ કરી શકીએ. પછી એવી જ રીતના એનિમેટ કેમેરા, કેમેરા અપડેટ. ધીસ મેથડ મૂવ ધ મેપ અકોર્ડિંગ ટુ ધ અપડેટ વિથ એન એનિમેશન. અને ત્યાર પછી ક્લિયર મેથડ. ક્લિયર મેથડ એટલે આપણો જે મેપની અંદર છે બધું આપણે ક્લિયર કરી નાખશું. ત્યાર પછી ગેટ માય લોકેશન. આપણી કરન્ટલી જે લોકેશન છે એ ડિસ્પ્લે થશે. અને મૂવ કેમેરા, તો કેમેરા અપડેટ. બરાબર, તો આપણું જે મેથડ છે એની રિસ્પોન્સિબિલિટી છે કે કેમેરાને પણ એ અપડેટ કરી શકે. તો સેટ ટ્રાફિક ઇનેબલ્ડ. બરાબર, તો ધીસ મેથડ ટોગલ ધ ટ્રાફિક ક્લિયર ઓન ઓર ઓફ. તો ટ્રાફિક મોડના લીધે આપણને કેવી રીતના ખબર પડે? આપણી જે ટાઈમ છે એ વધારે બતાવશે. બરાબર, એને ઓન અને ઓફ પણ આપણે કરી શકીએ. પછી સ્નેપશોટ. ગૂગલ મેપ સ્નેપશોટ રેડી કોલબેક. ધીસ મેથડ ટેક અ સ્નેપશોટ ઓફ ધ મેપ. બરાબર, સ્ક્રીનશોટ પણ આપણે એની અંદર લઈ શકીએ. અને ત્યાર પછી સ્ટોપ એનિમેશન. ધીસ મેથડ સ્ટોપ ધ કેમેરા એનિમેશન ઇફ દેર વન ઇન અ પ્રોગ્રેસ. આપણી જે મેથડ છે એને સ્ટોપ પણ કરી શકીએ. ઓકે, અને ત્યાર પછી એક એક્ઝામ્પલ આપ્યો છે કે ગૂગલ મેપ કેવી રીતના. તો હિયર ઇન એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ ગૂગલ મેપ ક્લાસ ઇટ ક્રિએટ અ બેઝિક application that allow you to navigate through the map. To experiment with this example, you can run the actual device or in an emulator create a project with Google Map activity as shown as below. તમે જ્યારે તમારો પ્રેક્ટિકલ ફર્સ્ટ ટાઈમ ઓપન કરો ને પહેલી વાર ત્યારે તમને નવી નવી એક્ટિવિટી હોય. તો નવી એક્ટિવિટી હોય તો આની અંદર જો એક ગૂગલની એક્ટિવિટી છે, કઈ છે? આ ગૂગલ મેપની. તો આ એક્ટિવિટી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ઓકે, ત્યાર પછી ઇવન એ સિલેક્ટ થઈ ગયા પછી શું છે? URL ને API કી આવશે. તો એ મેં પહેલાં તમને જે કી બતાવી અહીંયા તમારે એન્ડ્રોઈડ ફાઇલની અંદર જે XML ફાઇલ છે, જાવા ફાઇલ છે એની અંદર ચેન્જ કરવાના રહેશે. હવે એ ચેન્જ થઈ ગયા ત્યાંથી શું છે? આપણી જે ગૂગલ મેપ છે કોપી એન્ડ પેસ્ટ ટુ યોર બ્રાઉઝર ઇટ વિલ બી ફોલોઈંગ સ્ક્રોન. અહીંયા બ્રાઉઝ કરવા માટે ગૂગલની અંદર એને પેસ્ટ કરી દેવાનું. એ પેસ્ટ કરશે એટલે આપણને એનું શું મળશે? કન્ટિન્યુ ધ ક્લિક ઓન ક્રિએટ API કી ધેન ઇટ વિલ શો ધ ફોલોઈંગ સ્ક્રીન. ઓકે, હવે શું છે? આપણે XML ફાઇલ લેવાની. XML ફાઇલની અંદર શું બતાવે? લેઆઉટ બતાવે. તો લેઆઉટ ફાઇલ પહેલાં બનાવવાની. તો લેઆઉટ ફાઇલની અંદર શું આવશે? પહેલાં ફ્રેગમેન્ટ. તો XML એન્ડ્રોઇડ્સ
એમાં android.com apk resource android XMLs મેપ પહેલાં શું આવ્યું આપણું ટૂલ્સ લીધું, આઈડી લીધું, નેમ લીધું, લેઆઉટ વિથ, લેઆઉટ હાઇટ અને કોન્ટેક્સ. ઓકે, એ આપણું લઈ લીધું છે. હવે મેપ એક્ટિવિટી ડોટ જાવા. હવે શું છે જાવા ફાઇલ. જાવા ફાઇલ ક્યારે આવશે? જ્યારે XML ફાઇલ જાવા ફાઇલ સાથે કમ્બાઈન થશે ત્યારે જે રન થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું છે આપણે? ઇમ્પોર્ટ શું કર્યું છે? ફ્રેગમેન્ટ એક્ટિવિટી, બંડલ, કેમેરા અપડેટ પકડેલું, ગૂગલ મેપ, ઓન મેપ, રેડી કોલ બેક, સપોર્ટ મેપ ફ્રેગમેન્ટ, લેટ લેંગ, પછી માર્કર ઓપ્શન. ઓકે, એ બધું એને પહેલાં ઇમ્પોર્ટ કરી દીધું. હવે આપણું કોડિંગમાં શું છે? પહેલાં આપણે ક્લાસ બનાવ્યો છે, એક ક્રિએટ બનાવી, ઓન ક્રિએટ મેથડ બનાવી છે. હવે એ શું છે? સેટ કર્યું. સેટ શાના પર કરશું? આ લેઆઉટ એક્ટિવિટી ફાઇલ સાથે. બરાબર, એટલે લેઆઉટ ફાઇલ અને આપણી એક્ટિવિટી, આપણી જે જાવા ફાઇલ છે એ કમ્બાઈન થશે. એ કમ્બાઈન થશે પછી એની અંદર શું કર્યું છે? ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id મેપ રિસોર્સ. આપણી જે લેઆઉટ ફાઇલ છે રિસોર્સ ફાઇલ, એ આઈડી જે મેપ છે સાથે કન્ટિન્યુ થશે. અને મેપ ફ્રેગમેન્ટ ડોટ ગેટ મેપ અસિંક અને ધીસ. ઓકે, ત્યાર પછી પબ્લિક વોઇડ ઓન મેપ રેડી ગૂગલ મેપ, પછી એમ મેપ ઇઝ ઇક્વલ ટુ ગૂગલ મેપ. ત્યાર પછી આપણી જે સાઇઝ લઈ લીધી 2157 અને આપણું જે માર્કર જે છે તે માર્કર ઓપ્શન પોઝિશન ટ્યુટોરિયલ પોઈન્ટ ટાઇટલ ટ્યુટોરિયલ પોઈન્ટ કોમ. માર્કર એટલે શું? કઈ જગ્યા પર આપણને જે રસ્તો બતાવે ને કે કઈ તે, તો એના માટે માર્ક તો પહેલાં કરવું પડે ને. બરાબર. હવે આપણી છે મેનિફેસ્ટ ફાઇલ. તો મેનિફેસ્ટ ફાઇલની અંદર નેટવર્કનો આપણને પરમિશન માંગશે. એ બધી પરમિશન અને વસ્તુ શુંથી કેવી રીતના યુઝ કર્યું છે એ બધી પણ એન્ડ્રોઈડ મેનિફેસ્ટ XML ફાઇલની અંદર આવશે. તો પહેલાં શું કર્યું? XML વર્ઝન, પછી મેનિફેસ્ટ ફાઇલ લઈ લીધી, સ્ટાર્ટ કરી. એની અંદર જો એન્ડ્રોઈડ પરમિશન પહેલાં શાને આપી છે? એન્ડ્રોઈડ નેમ માટેની. એન્ડ્રોઈડ નેમ, ફાઇન લોકેશન, પછી એક્સેસ કોર્સ લોકેશન અને ઇન્ટરનેટ, ત્રણની પરમિશન આપી છે. પછી અલાઉ બેકઅપ ટ્રુ, આઇકોન, લેબલ, સપોર્ટ RTL, ટ્રુ, થીમ, એપ થીમ. ઓકે, એ બધું સ્ટાર્ટ કર્યું. હવે મેટાડેટાની અંદર શું આવશે? નેમ અને એની કી એટલે વેલ્યુ. ત્યાર પછી એક્ટિવિટી ફાઇલ, એની નેમ, લેબલ, ઇન્ટેન્ટ ફિલ્ટરનો યુઝ કર્યો છે. android.intent.action.me અને એન્ડ્રોઈડ નેમ, android.intent.category લોન્ચર અને ઇન્ટેન્ટ ફિલ્ટર ક્લોઝ કર્યું છે. એક્ટિવિટી ક્લોઝ કરી છે, એપ્લિકેશન ક્લોઝ કરી છે અને મેનિફેસ્ટ ફાઇલ. હવે એનું આઉટપુટ જો, આ તમને કોઈ પણ લોકેશન આપી દીધું, બરાબર, એ લોકેશન આ રીતના મળશે અને એનો સ્ક્રીનશોટ છે. બરાબર, તો આ થયું આપણું ગૂગલ મેપ. ઓકે, એ આપણો જે 7મું જે ચેપ્ટર છે એડવાન્સ એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ, એની અંદરનો ફર્સ્ટ પોઈન્ટ છે ગૂગલ. ઓકે, The next point is location service. Okay, the location service ની અંદર શું છે? તો this becomes possible with the help of Google Play service, which facilitates adding a location awareness to your app with automated location tracking, geofencing and activity recognition. બરાબર, આપણી જે એનો યુઝ કરીને આપણને શું મળશે? આપણું ઓટોમેટિક લોકેશન ટ્રેક થઈ જશે, જીઓ ફેસિંગ થઈ જશે અને એક્ટિવિટી રિકોગ્નાઇઝેશન થશે. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ તો લોકેશન ઓબ્જેક્ટ. ધ લોકેશન ઓબ્જેક્ટ represent a geographical location which can consist of latitude, longitude, time stamp and other information such as a being, attitude and velocity. They are following important method which you can use with location object to get location specific ઇન્ફોર્મેશન. બરાબર, પહેલાં શું કીધું? લોજિક ઓબ્જેક્ટનો યુઝ થશે. એની અંદર શું કીધું છે? લેજિટ્યૂડ અને લેટિટ્યૂડ. લેજિટ્યૂડ અને લેટિટ્યૂડનો યુઝ ક્યાં થશે? આપણે જ્યારે લોકેશન મેળવીએ કોઈ પણ વસ્તુને ખબર હવે આપણે આ પૃથ્વીનો ગોળ છે, તો એની અંદર તમે શું આવે? આપણું વિષુવવૃત્ત છે, પછી લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ને એ રીતના છે.
તો એ લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ જે છે તે લક્ષ મેળવીને આપણને કેવી રીતનાથી ક્યાંથી ડેટા જશે એ આપણું મેઇન લોકેશન જે છે આપણને પ્રાપ્ત કરી આપે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે મેથડ એન્ડ ડિસ્ક્રિપ્શન. તો પહેલાં ફ્લોટ ડિસ્ટન્સ ટુ લોકેશન લિસ્ટ. The return the appropriate distance is meter between this location and given location. કેટલું ડિસ્ટન્સ છે એ જાણવા માટે પહેલાં આપણી ફ્લોટ ડિસ્ટન્સ માટેની મેથડનો યુઝ થશે. ત્યાર પછી છે ફ્લોટ ગેટ અકરન્સી. તો એની અંદર શું થશે? ગેટ ધ એસ્ટિમેટ અકરન્સી ઓફ ધીસ લોકેશન ઇન મીટર. બરાબર, આપણી જે મીટરની અંદર ડેટા મેળવવા હોય કે કેટલા મીટર બાકી છે એ બધું મીટર જે માટે તે ગેટ અકરન્સી. પછી ડબલ ગેટ એલ્ટિટ્યૂડ. તો એલ્ટિટ્યૂડ ઇઝ અવેલેબલ મીટર અબોવ સી લેવલ. બરાબર, આપણે જે લેવલ અલગ અલગ પ્રકારના હોય, જગ્યા હવે રસ્તા છે અલગ અલગ પ્રકાર, તો સી લેવલનું જ્યારે જોવું હોય ત્યારે ડબલ ગેટ એલ્ટિટ્યૂડ યુઝ થશે. ત્યાર પછી ગેટ બેરિંગ. તો ગેટ બેરિંગની અંદર શું થશે? ડિગ્રીની અંદર મળશે. બરાબર, અને લેટિટ્યૂડની અંદર પણ આપણે શું એનું લેટિટ્યૂડ છે તે ડિગ્રીની અંદર મળશે, ને લોન્જિટ્યૂડની અંદર આપણી જે ડિગ્રી છે તે લોન્જિટ્યૂડની અંદર મળશે. હવે આપણે ગેટ સ્પીડ. તો ગેટ સ્પીડ ઇફ ઇટ ઇઝ અવેલેબલ ઇન મીટર સેકન્ડ ઓવર ગ્રાઉન્ડ. ત્યાર પછી છે બુલિયન હેઝ અકરન્સી. ટ્રુ ઇફ ધેર લોકેશન હેઝ અકરન્સી. બુલિયન એટલે બેમાં કન્ડિશન આવશે, કાં તો તમારી સાચી હોય કાં ખોટી હોય. બરાબર, ત્યાર પછી બુલિયન હેઝ એલ્ટિટ્યૂડ. તો ટ્રુ ઇફ ધ લોકેશન હેઝ એલ્ટિટ્યૂડ. હેઝ બિયરિંગ એટલે ધ લોકેશન હેઝ અ બિયરિંગ. હેઝ સ્પીડ. ટ્રુ ઇફ ધ લોકેશન હેઝ અ સ્પીડ. અને વોઇડ રીસેટ ધ ક્લિયર ધ કન્ટેન્ટ ઓફ ધ લોકેશન. ત્યાર પછી void set occurrency, float occurrency, set the estimate occurrency of this location in meter. અને ત્યાર પછી set altitude, double altitude. તો set the altitude in meter above sea level. એવી જ રીતના ફ્લોટ બેરિંગ છે, એટલે શું ફ્લોટ બેરિંગ આવે? એ બેરિંગ શામાં થશે? ડિગ્રીની અંદર. ડિગ્રીની અંદર લેટિટ્યૂડ, ડિગ્રીની અંદર લેજિટ્યૂડ. બરાબર, અને સ્પેડ સ્પીડ એટલે આપણે જે ગ્રાઉન્ડને પણ માપીને આપણે જે છે બધી સ્પીડ એ એકસાથે કન્વર્ટ કરશે. ત્યાર પછી સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ કન્ડિશન હ્યુમન રીડેબલ ડિસ્ક્રિપ્શન ઓફ ધીસ ઓબ્જેક્ટ. ઓકે, હવે આપણે જ્યારે ગેટ કરંટ લોકેશન, આપણે કેવી રીતના કરંટ લોકેશન મેળવી શકીએ? તો ગૂગલ પ્લે સર્વિસ ક્લાયન્ટ ડોટ કનેક્શન કોલબેક્સ અને ગૂગલ પ્લે સર્વિસ ક્લાયન્ટ ડોટ ઓન કનેક્શન ફિલ્ડ લિસ્ટનર. બરાબર, એ બેનો યુઝ થશે. પછી એની અંદર જો શું છે? અલગ અલગ મેથડ છે. તો ઓબ્સ્ટ્રક્ટ, વોઇડ, ઓન કનેક્ટેડ. તો બંડલ કનેક્શન હિન્ટ, ઓન ડિસ્કનેક્ટેડ, ઓન કનેક્શન ફેલ્ડ. બરાબર, 3 વસ્તુ આવે. પહેલાં શું કહે છે? એણે કનેક્ટેડ છે કે નથી એ ચેક થશે. પછી ડિસ્કનેક્ટેડ છે કે નથી એ બતાવશે, અને કનેક્શન કેમ ફેલ થયું એ બતાવશે. બરાબર, તો એના માટે આપણે અલગ અલગ મેથડનો યુઝ કરીએ છીએ. ઓન ક્રિએટ મેથડ, ઓન સ્ટાર્ટ મેથડ અને ઓન સ્ટોપ મેથડ. ઓકે, ત્યાર પછી અપડેટેડ લોકેશન. હવે આપણે અપડેટ કરવું હોય કોઈ પણ લોકેશનને, તો એ લોકેશનને અપડેટ કરવા માટેની મેથડ કઈ છે? તો એબ્સ્ટ્રેક્ટ વોઇડ ઓન લોકેશન ચેન્જ. એક જ મેથડનો યુઝ થશે. બરાબર, એનાથી શું થશે? આપણી લોકેશન જે છે તે ચેન્જ થશે. ત્યાર પછી છે લોકેશન ક્વોલિટી ઓફ સર્વિસ. તો લોકેશન રિક્વેસ્ટ એન્ડ object used to request the quality of the service for location the location client. They are following useful setter method which you can use to handle QoS. There is a equivalent greater method available which you can check in Android official document. Number set expiration duration, long miles, get expiration time, then set faster interval, પછી સેટ ઇન્ટરવલ, સેટ નંબર અપડેટ્સ, સેટ પ્રાયોરિટી. બરાબર, આ બધી એની અંદર મેથડ છે. બરાબર, તો એ મેથડનો યુઝ થશે. હવે પછી આપણે શું બતાવ્યું છે? ડિસ્પ્લેઇંગ ધ લોકેશન એડ્રેસ. બરાબર, આપણું જે મેઇન લોકેશન છે એ ડિસ્પ્લે કેવી રીતના થશે? તો એના માટે કરંટ લોકેશન પહેલાં મેળવવી પડે, એ પોતાના એડ્રેસ રિલેટેડ. તો એના માટે
અલગ અલગ છે. કેવી રીતના થશે? સ્ટેપ 1ની અંદર પહેલાં આપણું એક્ઝામ્પલમાં મેં તમને બતાવ્યું એ રીતના આઈડીઈ લેવાની, એ લીધા પછી જીપીએસ ટ્રેકર ડોટ જાવા બનાવવાની, એની અંદર સોર્સ મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ હશે. અને ત્યાર પછી એની અંદર હવે આપણે એક્સએમએલ ફાઇલ જે છે તેની અંદર લેઆઉટ ફાઇલ તમે જો કહે છો એની અંદર ચેન્જીસ થશે, અને આપણી જે વેલ્યુ છે તે સ્ટ્રિંગ ફાઇલની અંદર પણ આવશે. મેનિફેસ્ટ ફાઇલની અંદર એક્સએમએલ આપણી જે પરમિશન છે એ લઈ લેશો અને ત્યાર પછી આપણી એપ્લિકેશન રન થશે. ઓકે, તો આ આપણો પ્રેક્ટિકલ બતાવ્યો છે. એની અંદર એક બટન લીધું છે, એ બટન લઈને પછી આપણે એની સ્ટ્રિંગ પર પરમિશન માંગીએ છીએ એક્સેસ કરવા માટેની, લોકેશન ફાઇન્ડ કરવા માટેની. પહેલાં શું છે? એક્ટિવિટી કોમ્બેટ ચેક સેલ્ફ પરમિશન ધીસ પરમિશન. પહેલાં શું થશે? આપણી જે પરમિશન એ ચેક થશે. પરમિશન આપણને મળી જશે તો શું થશે? આપણું જે પરમિશન મળશે તો એની માટે જ હવે એરર આવે એટલે એને ટ્રાય અને કેચમાં લખ્યું છે. હવે આપણે એક બટન લીધું છે, એના પર શું કરવાનું છે? ક્લિક કરવાનું. ક્લિક થશે તો એના પર ક્લિક કરશું એટલે આપણે લેટિટ્યૂડ અને લેટિટ્યૂડ મળશે અને એના થ્રુ આપણને આપણું મેપ મળશે. બરાબર? એના માટે જીપીએસ ટ્રેકર ડોટ જાવા બતાવી છે. એમની અંદર જો ટ્રુ અને ફોલ્સ બે સ્ટેટસ બતાવ્યું છે, એક ઇનેબલ અને એક ડિસેબલ. ઓકે, એવી જ રીતના આપણી લોકેશન મળશે, પછી જીપીએસ સર્વિસ મળશે. બરાબર? એ સર્વિસ મળશે અને ત્યાર પછી આપણું જે બટન છે એ કેન્સલ અને એના પર 2 પર ક્લિક કરવાનું રહેશે. હવે લેઆઉટ ફાઇલ છે, તેમાં લેઆઉટ ફાઇલમાં આપણે એક બટન લીધું છે. સ્ટ્રિંગ ફાઇલ છે તો એની અંદર શું છે? સ્ટ્રિંગનું એપ નેમ લીધું છે. અને એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલ છે તો એની અંદર શું છે? ઇન્ટરનેટની પરમિશન માંગી છે. દેખાય છે? આ બધું મેં ચલાવી ગઈ છું. બરાબર? આ ફાઇલની અંદર આ બધું ચલાવી ગઈ છું. અને ત્યાર પછી આપણું જ્યારે રન કરીશું, ગેટ લોકેશન બટન એક લીધું, ગેટ લોકેશન, અને એના પર ક્લિક કરીશું તો આ રીતના એક મેસેજ પોપઅપ થશે કે યોર લોકેશન ઇઝ લેટિટ્યૂડ એન્ડ લોન્જિટ્યૂડ. ઓકે, અને આ લોકેશન પર ક્લિક કરશું ને તો આપણને આપણું જે મેપ છે એના પર એ ખુલશે. ઓકે, તો આ થયું આપણું ગૂગલ મેપ અને લોકેશન સર્વિસીસ. હવે છે જીપીએસ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, જો આટલામાં નહીં સમજ પડી હોય તો એની ટાઈમ તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.